જલારામ બાપા પર વિવાદાસ્પદ નિવેદન આપનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના આક્ષેપો સાથે સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શ્રી સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો બેનરો લઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા તેમજ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી। આ વિરોધ પ્રદર્શનમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાવા બહુ બધા ધંધા કરી રહ્યા હોય, જે સંપ્રદાયનો સનાતન ધર્મની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય, સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય, ચલણી નોટો છાપતા હોય, આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી। એને હાંકી કાઢવા માટે અમે સત્સંગી એક થઈ અને આંદોલન ચાલુ કર્યું છે। જલારામ બાપાનો લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ હમણાં 2 અઠવાડિયા પહેલા એક સૃષ્ટિ વિરુદ્ધનું 75 વર્ષના વિશ્વ જીવને સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય બાળક પાસે કરાવે છે, જે 500 રૂપિયા દઈને આવા કાર્ય કરે। સંપ્રદાયની અંદર આવા બાવાની જરૂર નથી।